હિંમતનગર શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે। પાલિકા દ્વારા ખાનગી એજન્સી મારફતે છેલ્લા કેટલાક દિવસોથી તપાસ હાથ ધરાઈ છે। તો સાથે જ વાત કરવામાં આવે તો પાલિકાએ 10 થી 12 દિવસમાં 11 પશુઓ જેઓને ઝડપી પાડ્યા છે। સાથે જ અહીં પાલિકા દ્વારા પશુઓ પકડવાની કામગીરી હાથ ધરાઈ છે। તો અહીં આટલો જંગી જે પશુઓનો વધારો થઈ રહ્યો છે અને જંગી ખર્ચ કરવામાં આવે છે, છતાં રસ્તા ઉપર આ રીતે પશુઓનો જમાવડો યથાવત રહે છે અને પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। તો રસ્તા પર અચાનક આવી જતા પશુઓથી અકસ્માતનું જોખમ વધ્યું। હવે સ્થાનિકો પાલિકાની ખુલ્લી જગ્યામાં કાયમી ઢોરવાડો બનાવવાની માંગ કરી રહ્યા છે। 2 વર્ષમાં જોઈએ એના કરતાં ડબલ ગાયો અત્યારે હાલમાં હિંમતનગર શહેરમાં ફરતી હોય છે અને હિંમતનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ગાયોના અકસ્માતો પણ થઈ રહ્યા છે। હમણાં નેશનલ હાઈવે 48માં એક ગાયનું અકસ્માતમાં 4 ગાડીઓ ઠોકોને એનામાં પોલીસની ગાડીનો પણ ભાગ હતો, જે પોલીસની ગાડીને પણ વધુ નુકસાન થયેલું હોય। કમનસીબે કોઈ અકસ્માતમાં કોઈનું મરણ થયેલું નહીં। અને બીજું એ કે એજન્સી દ્વારા જે પકડવામાં આવી રહી છે એ કઈ જગ્યા લઈ જાય અમને કોઈ ખબર નથી। હિંમતનગર નગરપાલિકા દ્વારા 2025માં 163 પશુ પકડેવામાં આવે છે। 2026માં 165 પશુઓ પકડવામાં આવેલ છે, જે રુદ્રવીર એજન્સી દ્વારા કામગીરી કરવામાં આવે છે। જે પશુઓ પકડીને જય ગૌરીશાળા અને વિજય હનુમાન ગૌશાળા પાલનપુર ખાતે મોકલી આપવામાં આવેલ છે। પ્રતિ પશુ દીઠ 6,700 રૂપિયા ચૂકવવામાં આવે છે।